નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 7ની અંદર આપણને જે પાઠ નંબર 17 આપેલો છે સંસ્કારની શ્રીમંતાઈ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી જે છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 7ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો મિત્રો, તો આપણે શરૂ કરીએ ધોરણ 8 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ। સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પહેલો સવાલ, સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું, શા માટે? તો જવાબ આવશે કે સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં અમને જગમોહન દાસનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કેમ કે તેઓ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે પણ પોતાના કુટુંબની મદદ કરવાનું વિચારતા હતા। બીજો સવાલ, જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરત? ઉત્તર, જગમોહનની જગ્યાએ અમે હોત તો અમે પણ આવેલી મુશ્કેલીનો હિંમતથી સામનો કરત અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરત। ત્રીજો સવાલ, જગમોહન થોડા વર્ષોમાં બધું ખોઈ બેઠા, અહીં બધું એટલે શું? તો અહીં બધું એટલે બંગલો, ગાડી, નોકર, ચાકર, તમામ સંપત્તિ સાથે સાથે મિત્ર સાથેનો સંબંધ પણ ગુમાવી દીધો। ચોથો સવાલ, કર્તવ્ય ભાવના એટલે જ શ્રીમંતાઈ એવું શાના આધારે કહેવાયું હશે? તો અહીં પરિવારના તમામ લોકો મુશ્કેલીના સમયમાં એકબીજાને સાથ આપે છે અને તેમનાથી બનતું કામ કરીને પરિવારને મદદ કરવાનું વિચારે છે, તેથી એવું કહેવાયું છે। પ્રશ્ન નંબર 2, સંપીને રહેતા પરિવારના ફાયદા શા હોય છે? એવા પરિવારની મુલાકાત કરો અથવા તો વડીલ પાસેથી જાણો। તો સંપીને રહેતા પરિવારમાં તમામ સભ્યો એકબીજાની સહાય અને સમર્થન કરે છે। વડીલોનો સાથ મળતો હોવાથી બાળકોને સારા સંસ્કાર અને જીવન મૂલ્યો મળે છે। પરિવારના બધા સભ્યો કામ વહેંચી લેતા હોવાથી ઘરના કામનો બોજ ઓછો રહે છે। સંયુક્ત કુટુંબમાં દરેકને ભાવનાત્મક અને આર્થિક સુરક્ષા મળે છે, જેથી પરિવારનું વાતાવરણ સુખદ અને સકારાત્મક બની રહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે, જે જોઈએ પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, પાર્વતી બહેનને કોણ સાસુ કહેતું હશે? તો જવાબ આવશે પાર્વતી બહેનને ઉત્પલા સાસુ કહેતી હશે। બીજો સવાલ, આસમાની આનંદ મહેલ, આમાં આસમાની એટલે? તો આસમાનીનો અર્થ ભવ્ય અને વિશાળ થાય છે। ત્રીજો સવાલ, લક્ષ્મી દેવીએ બેય હાથે તેમની આરતી ઉતારી હશે એવું શાથી લાગ્યું? તો જગમોહન દાસની અતિશય શ્રીમંતાઈ અને વૈભવશાળી જીવનશૈલી પરથી લાગ્યું। ચોથો સવાલ, જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા, રેખાંકિત શબ્દને સ્થાને તેના સરખા અર્થવાળા શબ્દ ફકરામાંથી શોધીને લખો। તો જગમોહન ખૂબ જ શ્રીમંત હતા। પાંચમો સવાલ, જગમોહન રાજા નામથી કેમ સંબોધાતા હશે? તો જગમોહન ખૂબ જ શ્રીમંત હતા અને એમના વર્તુળમાં બધા એમને રાજા નામથી સંબોધતા હતા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ગુજરાતી ભાષામાં શબ્દ હોય છતાં અંગ્રેજી ભાષાના શબ્દ વાપરીએ છીએ એવા કેટલાક લોનવર્ડ્સની યાદી તૈયાર કરો। તો અહીંયા ટિકિટ, ટેબલ જેવા શબ્દો આપણને આપેલા છે। આ ઉપરાંત મોબાઈલ, ટીવી, ટાઈમ, લોન, પેપર, બોલપેન, બુક, પોઈન્ટ, ગ્લાસ, બેટ, બોલ વગેરે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં આવતા શબ્દ સમૂહો માટે એક શબ્દ શોધી અને તેનો અર્થ લખો। પુત્રની પત્ની તો પુત્રવધુ, આકાશ જેવા ભૂરા રંગનું તો આસમાની, દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય તો લાવ લશ્કર, હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી એટલે અતિશયોક્તિ, અને મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા તો વરંડો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, લાવ લશ્કર સાથે લાવે છે। આ કથનને આધારે તમારા વિચારોને વિસ્તાર કરો। તો આ પંક્તિનો અર્થ એ છે કે મુશ્કેલી એકલી નથી આવતી, પણ સાથે નવી સમસ્યાઓ અને પડકારો લઈને આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ કે પરિવાર પર આર્થિક સંકડામણ આવે ત્યારે તેના કારણે શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવે। ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ નોકરી ગુમાવે તો તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પરિવાર પર તણાવ વધે, મિત્રો પણ સાથ છોડી દે અને અન્ય સમસ્યાઓ પેદા થાય। પ્રશ્ન નંબર 7, તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે, કેમ?
તો મારા કુટુંબની એકતા અને પ્રેમભર્યું વાતાવરણ મને સૌથી વધુ પસંદ છે, કારણ કે વડીલોના માર્ગદર્શનથી સારા સંસ્કાર મળે છે. તહેવારો આનંદથી ઉજવાય છે અને કઠિન પરિસ્થિતિઓમાં એકબીજાને હંમેશા સહાય મળે છે. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ-અધ્યયન પોથીઓ આવી છે, તે નવી સ્વ-અધ્યયન પોથીઓના દરેક ભાગના દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ દરેક સ્વ-અધ્યયન પોથીઓના સોલ્યુશનના વિડીયો અને PDFનો અભ્યાસ કરી લેજો. તે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન પણ આપણે આપેલી છે અહીંયા. તો એ તમે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો અને સાથે સાથે આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ પણ કરી શકશો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. તમારા પરિવારનું કુટુંબ વૃક્ષ બનાવો. ચાલો, તો કુટુંબ વૃક્ષની અંદર આપણે જોઈએ તો દાદા દાદી છે તો એના ફોઈ, પપ્પા અને કાકા, બરાબર છે, એના સંતાનો થશે. નાના નાની જે છે એના સંતાનમાં આવશે મમ્મી. તેમાંથી જ્યારે પપ્પા અને મમ્મી જે છે એના સંતાનોમાં ભાઈ, હું અને બહેન આવીશું. તો મેં અહીંયા મારું કુટુંબ વૃક્ષ દર્શાવ્યું છે, તમે તમારું કુટુંબ વૃક્ષ પણ દોરી શકો. મિત્રો, અહીંયા આપણને રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે અને પછી આપણે આજે પાઠ નંબર 17 જે છે ગુજરાતીની સ્વ-અધ્યયન પોથીનો તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ની ગુજરાતી વિષયની સ્વ-અધ્યયન પોથીના પ્રકરણ નંબર પાઠ નંબર 18ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે ગુજરાતી વિષયની સ્વ-અધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે આ જે સોલ્યુશન છે તે સોલ્યુશનનો અભ્યાસ પણ કરી લેજો અને તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ દરેક પાઠનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે.